જે ગુરુ પૂર્ણિમા મોટો તહેવાર છે। રવિવારે દુનિયાભરમાં ભારતીય ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરશે। ત્યારે અમેરિકાના અંતરિક્ષ સંસ્થાન નાસાએ આ વખતે ગુરુ પૂર્ણિમાને ખાસ બનાવી છે। ગુરુ પૂર્ણિમા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે। આ દિવસે હિન્દુઓ તેમના ગુરુને પૂજીને તેમને ગુરુ દક્ષિણા આપી તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે। પ્રતિવર્ષ અષાઢની પૂર્ણિમાએ તેની ઉજવણી કરવામાં આવે છે। એટલે કે પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ હોય ત્યારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે। રવિવારના રોજ ભારતભરમાં તેની ઉજવણી કરવામાં આવશે। ત્યારે નાસાએ પણ ગુરુ પૂર્ણિમા આ દિવસને ખાસ બનાવી દીધો છે। ગુરુ પૂર્ણિમા વિશે ટ્વીટ કરીને લોકોને ચંદ્રનો મહિમા સમજાવતી સુંદર ટ્વીટ કરી છે। શું તમે જાણો છો કે પૂર્ણિમાના આ ચંદ્રને દુનિયાભરમાં કેવા નામોથી ઓળખવામાં આવે છે? ચોક્કસથી તમને નહીં જ ખબર હોય, પરંતુ નાસા ટ્વિટર પર ખુલાસો કર્યો છે, જેમાં ગુરુ પૂર્ણિમાનું નામ સૌથી ઉપર છે। આ ઉપરાંત હેમેન રાઇટ કોટ મૂન થંડર મૂન નામથી ઓળખવામાં આવે છે। નાસાએ તેના ટ્વીટ સાથે ચંદ્રની બેહદ આકર્ષક તસવીર પોસ્ટ કરી છે। 1000થી વધુ લોકોએ નાસાની આ ટ્વીટને રીટ્વીટ કરી છે। ભારતીય ફોલોઅર્સમાં આ ટ્વીટ હોટ ફેવરિટ રહી છે। હિન્દુ પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગુરુની પૂજા કરવાથી જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગ શક્તિ કરવાની શક્તિ મળે છે। મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો આ દિવસે જન્મ થયો હતો। તેનું ખાસ મહાત્મ્ય છે। મહર્ષિ વ્યાસે 4 વેદોને લિપિબદ્ધ કર્યા હતા। આથી તેમને વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના સન્માનમાં દુનિયાભરમાં ભારતીયો ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।